વડોદરામાં વેપારીઓ અટવાયા છે। એક જ દિવસમાં ચેક ક્લિયરિંગના વાયદા સામે 4 દિવસથી સર્વર બંધ થઈ જવાને કારણે વેપારીઓના હજારો કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાઈ ગયા છે। ઘણા દિવસથી જે સર્વર છે તે ડાઉન થઈ જવાને કારણે ચેક ક્લિયર નથી થઈ રહ્યા। એનપીએસ સર્વર ચાલુ ન હોવાને કારણે વેપારીઓના પૈસા અટવાઈ ગયા છે। હાલ દિવાળીનો તહેવાર માથા પર છે અને તેવામાં વેપારીઓ માટે તો દિવાળીના તહેવાર ટાણે હોળી જેવો માહોલ સર્જાયો છે। સરકાર દ્વારા 4 ઓક્ટોબરથી ચેક જમા કરાવ્યાના 2 જ કલાકમાં નાણાં જમા આપી દેવાની મોટે ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી, પરંતુ ખાતેદારોને તેમના ડેબિટ થઈ ગયેલા નાણાં 4 કે 5 દિવસ સુધી જમા નથી મળતા। પરિણામે ખાતેદારોની નારાજગી વધી રહી છે। વેપારીઓ તેમના કર્મચારીઓને પગાર ચૂકવવાના ગણિતો પણ ખોરવાઈ ગયા છે। કર્મચારીઓને પગાર ચૂકવવાની તારીખ વીતી ગઈ છતાંય પૈસા જમા નથી થયા। 2 કલાકને બદલે 2 દિવસ કે 4 દિવસે પણ ચેકના નાણાં જમા નથી મળતા। હાલ ખાતેદારોના ખાતા અને બેલેન્સિંગ ચાલી રહ્યા છે। સેમ ડે ક્લિયરિંગની વાત હાલ તો કાગળ પર જ મજબૂત હોવાની ચર્ચા છે। સરકાર અને બેંકો આ મામલે ધ્યાન રાખીને તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત પણ વેપારીઓ કરવા માટે તૈયાર છે। નિયમ કેન્દ્ર સરકારે બનાવ્યો, એને લાગુ પડે આરબીઆઈ, જે એનપીસીઆઈ જે ચેક ક્લિયરિંગ કરતા હોય એ લોકો આ આખી સમગ્ર સિસ્ટમ સંભાળે। ગયા શુક્રવારે લગભગ 7-8 દિવસ થયા અને સરકારે જે જાહેરાત કરેલી હતી કે તમારે સેમ ડે તમારા ચેકો ક્લિયર થશે ને એ વખતે એવી સિસ્ટમ કીધેલી કે મેટ્રોપોલિટન સિટીમાં થશે, બીજે તબક્કાવાર ભારતભરમાં બધી જગ્યાએ લાગુ પડશે। એટલે આ 2 સિસ્ટમ લાગુ પડી કે સેમ ડે ક્લિયરિંગવાળી અને બીજા દિવસે ક્લિયરિંગવાળી। એટલે આ તો 2 વસ્તુ ભેગી થઈ કે વરસાદ પણ પડ્યો અને વાવાઝોડું પણ આવ્યું। આમાં અટવાઈ ગયા ફક્ત વેપારીઓ, નાના વેપારીઓ જેને રોકડાનો ધંધો છે, રોજે રોજ કેશનો ધંધો છે, એને જાજી તકલીફ નથી પડી, પણ જે એમએસએમઈ સેક્ટર છે, ઉદ્યોગપતિઓ છે, અમારા જેવા મોટા વેપારીઓ છે કે જે લોકોની ટોટલ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન બિઝનેસથી અને ચેક પેમેન્ટની સિસ્ટમ ચાલે છે, આમાં દરેક વેપારીઓ અટવાઈ ગયા। સૌથી વધારે તકલીફ શું પડી કે સરકારે એવું કીધેલું કે તમારે તમારા ખાતામાં સેમ ડે બેલેન્સ રાખવું પડશે। હવે એવું દરેક વેપારીઓ પાસે પોસિબલ ના હોય। અત્યારના દિવાળીનો ટાઈમ છે અને એક સિસ્ટમ વેપારીઓ વર્ષોથી બનાવેલી છે કે માર્ચ એન્ડિંગ અને દિવાળી એન્ડિંગમાં અમે એકબીજાના ખાતા ક્લિયર કરતા હોય, ત્યારે હજારો ચેકો એકબીજાને ટ્રાન્સફર થતા હોય। આજે પરિસ્થિતિ એવી થઈ, હું મારું જ એક્ઝામ્પલ આપું। મેં ગયા શનિવારે 7.5 લાખ રૂપિયાનો ચેક ભર્યો, જેનું ક્લિયરિંગ મને ગુરુવારે મળ્યું। એની સામે મારા ખાતામાં સોમવારે ચેક આવી ગયો, મારી પાસે બેલેન્સ હતું તો સારું થયું, નહીંતર 100% મારો ચેક રિટર્ન થાત તો મારે 2 વસ્તુ થાત। મારી જે નેશનલાઇઝ બેન્કો છે એ લગભગ 300 રૂપિયા પ્લસ જીએસટીનો ચાર્જ લગાડે છે ચેક રિટર્નનો, અને પ્રાઇવેટ બેન્કો બધી 500 થી 600 રૂપિયા ચાર્જ લગાડે છે। એમાં 2 વસ્તુ થાય, બંને બાજુથી મારા ખાતામાં મને નુકસાન જાય, સામેવાળી પાર્ટી પણ મારી પાસે પૈસા માંગે, એટલે ડબલ નુકસાન થાય, પ્લસ નામ બગડે, સંબંધો બગડે, દિવાળીમાં બોલાચાલી થાય એ જુદી। અમારા માણસો અને અમારા વેપારીઓ બેન્કોમાં, જે અમારી પોતાની બેંક છે એમાં જઈને અમે એમ કહીએ કે આ અમારો ચેક ક્લિયર કેમ નથી થતો, તો પહેલાં કાયમ માટે એક કોમન વાત હોય કે અમારી હેડ ઓફિસથી વાત થાય। હવે અમને આ વખતે 5 દિવસથી અમને એક જ જવાબ મળે કે આ આરબીઆઈનો પ્રોબ્લેમ છે। હવે આરબીઆઈનો પ્રોબ્લેમ કે એનપીસીઆઈનો પ્રોબ્લેમ, એમાં દંડાયું કોણ? વેપારીઓ। આમાં સંબંધો વેપારીઓને એકબીજા જોડે બગડ્યા છે। મારી પાસે વેપારી આગેવાન તરીકે લગભગ 5 દિવસમાં 30થી વધુ ફરિયાદ આવી। કરોડો રૂપિયાના ચેક આ 5 દિવસમાં એવા અટવાયા છે કે લોકોની દિવાળી બગડી છે। ખૂબ તકલીફ પડી છે વેપારીઓને। એવી આશા રાખું, આજે તો બેન્કો બંધ છે, આવતીકાલે બેંક બંધ છે, સોમવારથી 5 જ દિવસ બેન્કો ચાલુ રહેવાની છે। આ 5 દિવસમાં ગવર્મેન્ટ અને આરબીઆઈ અને એનપીસીઆઈ જો આ સિસ્ટમ બરોબર સુધારશે તો વેપારીની દિવાળી સારી જશે। માટે સ્પાર્ક ટુડેના માધ્યમથી હું આરબીઆઈ અને ગવર્મેન્ટના તમામ ડિપાર્ટમેન્ટને 100% વોર્નિંગ ટાઈપની વાત કરું છું કે તમે આ સિસ્ટમ સુધારો, નહીંતર આ ખૂબ જ વેપારીઓને તકલીફ પડશે અને નાહકના સરકારના અને વેપારીઓની વચ્ચેના સંબંધો બગડશે। આ જે સિસ્ટમ બનાવી છે ખૂબ સારી છે। આ ફોરેનની સિસ્ટમ અપનાવી છે। મને ખ્યાલ છે, હું તો ઓલ ઓવર વર્લ્ડમાં ફરું છું, કોઈપણ બેંકમાં ત્યાં પણ ચેકો નાખો છો, ઘણા બધા કન્ટ્રીમાં સેમ ડે ક્લિયરિંગ થઈ જાય છે। સિસ્ટમ સારી છે, પણ સરકારને ભરોસો થાય ને પછી લાગુ પાડવાની હતી। એકાદ સિટીમાં, એકાદ મેટ્રોપોલિટન સિટીમાં અથવા એક નાના શહેરમાં આ સેમ્પલને કરવાનું તો આખા ઇન્ડિયામાં જે રીતના કરી છે ને, અફડાતફડીનો માહોલ આવ્યો છે। આ સિસ્ટમ ખૂબ સારી છે અને 2 વસ્તુ છે, આ ઉતાવળે પગલું લીધું છે।
આ દિવાળી પછી લીધું હોત ને તો આટલી તકલીફ ના પડત. હાઈએસ્ટ ક્લિયરિંગ ઓલ ઓવર ઇન્ડિયામાં, કારણ કે આ મહાજનનો દેશ છે, હાઈએસ્ટ ક્લિયરિંગ દિવાળી અને માર્ચ એન્ડિંગમાં થતો હોય. આના કારણે આ સિસ્ટમ ધારો કે દિવાળી પછી થઈ હોત 15 દાડા પછી, તો આટલા બધા ચેકો ક્લિયરિંગમાં અટવાત નહીં, અથવા સિસ્ટમ ધીમે ધીમે લોકો સમજતા થાત. આ સરકારના માણસો જ અટવાઈ ગયા છે. મેં તો એવું સાંભળ્યું છે કે ત્યાં ઓફિસરો બેંકો છોડીને જતા રહ્યા છે. લોકો એમને એટલો બધો જીવ ખાય છે અમારા જેવા વેપારીઓ કે ઓફિસરો જવાબ નથી આપી શકતા. તો હવે શું માનો, હવે શું થવું? ના, જે રીતના મારા 2 દિવસથી ઇન્ટરવ્યૂ થાય છે અને અમુક બેંક અધિકારીઓ જોડે, મારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અમુક અધિકારીઓ જોડે, નામ નથી કહેતો, એની જોડે વાતચીત થાય છે. કદાચ સોમ કે મંગળવારે સિસ્ટમ બરાબર ડેવલપ થશે. એ જે થયું છે તે આ આગ લાગી છે એ બુઝાવવાની નથી. આ જે 5 દિવસ અમને તકલીફ પડી છે ને, હું મારી એકલાની વાત નથી કરતો, મારી તો રકમ બહુ નાની છે, 7.5 લાખ રૂપિયાની. પણ આજે જેને પેન્શન અથવા બોનસ આ બધા જેને ચેકથી મળતા હતા ને ઓનલાઈનને બદલે, આ બધા જ બિચારા ગરીબ માણસો પણ અટવાઈ ગયા છે. જેને બોનસ ચેકથી મળતું હોય એને બજારમાં ખરીદી ક્યારે કરવા જશે? એ રોજ બેંકમાં જઈને તપાસ કરે મારા ખાતામાં ક્યારે પૈસા પડશે. માટે આ સિસ્ટમ મહેરબાની કરીને સોમવારથી ચાલુ થાય એવું તમારા માધ્યમથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બરોડાને વિનંતી કરું છું. NPCIને પણ વિનંતી કરું છું, આગ્રહભરી વિનંતી કરું છું કે તમે આ સિસ્ટમ સોમવારથી વ્યવસ્થિત લાગુ પડજો. એક સારી વાત મેં આજે ન્યૂઝપેપરમાં વાંચી છે કે બેંકોના અધિકારીઓએ કમ્પલસરી આજે ને આવતીકાલે બધા અધિકારીઓને આ સિસ્ટમ સુધારવા માટે બેંકોમાં બોલાયા છે. શનિ અને રવિમાં આ સિસ્ટમ જો સુધરી જશે અને જે બેકલોગ છે બધો ક્લિયર થઈ જશે તો ખૂબ સારી દિવાળી જશે. એટલે માનો છો એક સામટે આ બધું ચેકો આવ્યા છે એના કારણે જ આ તકલીફ છે? રોજે રોજ સાંજ તો આટલા જ ચેકો આવે છે. આ એક દિવસની વાત નથી, ટ્રાન્ઝેક્શન તો આટલી જ થાય છે. આ અટવાઈ ગઈ 2 સિસ્ટમમાં. આજનું ક્લિયરિંગ અને સેકન્ડ ડેના ક્લિયરિંગ, આ 2 સિસ્ટમ સરકારના સોફ્ટવેરમાં કંઈક પ્રોબ્લેમ થયો NPCIના, એમાં અટવાઈ ગયું છે. સિસ્ટમ સારી જ છે પણ સરકારે બહુ જોઈ વિચારીને RBIએ NPCIએ આ સિસ્ટમ બરાબર ટેસ્ટ કરીને લાગુ પાડવાની હતી.